આગળ સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુરના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો છે। તો વાતાવરણમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। બોડેલી તાલુકાના ચલામલી ગામે કમોસમી વરસાદ જોવા મળ્યો। તો કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે। તો બોડેલી તાલુકાના ચલામલી ગામે કમોસમી વરસાદ છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। તો કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવા પામશે। તો છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। બોડેલી તાલુકાના ચલામલી ગામે કમોસમી વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે। તો ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે।